સુરત શહેરમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ચિંતાજનક ઘટના. અમરોલી વિસ્તારમાં એક નાબાલિગ વિદ્યાર્થીનીનો પીછો કરી તેની સતામણી કરનાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ અમરોલી ક્રોસ રોડ પાસે ટ્યુશન ક્લાસથી પોતાના ઘરે જતી 14 વર્ષની વિદ્યાર્થીનીનો એક ઈસમ દ્વારા પીછો કરવામાં આવ્યો. આરોપી વિદ્યાર્થીનીને પોતાની મોટરસાયકલ પર બેસવાની સાથે ફરવા માટે દબાણ કર્યું. વિદ્યાર્થીને ના પાડી હોવા છતાં આરોપી સતત તેની પાછળ લાગી સતામણી કરતો રહ્યો. આ બનાવ અંગે વિદ્યાર્થીનીના પરિવારે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે અમરોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 78(1) તથા પોક્સો એક્ટની કલમ 11 અને 12 હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસ ટીમે આરોપીને કોસાડ રોડ પરથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ વિકાસ દીપકભાઈ રાઠોડ તરીકે થઈ છે, જે ઉલપાડ અને અમરોલી વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કામગીરી અમરોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.